હલો હલો, અવાજ આવે છે? હવે આવે છે? હા હા હા, યસ યસ, વેરી ગુડ. તો ફરી એક વખત દરેક વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલની અંદર સ્વાગત છે. સાથે સાથે દાદાની ઇંગ્લિશની દુનિયામાં પણ સ્વાગત છે. એકદમ મજામાં. જય શ્રી રામ, હર હર મહાદેવ. અને જે લોકો બધાને આશીર્વાદ, વાલેકુમ અસલામ બેટા, વાલેકુમ સલામ. તો 1 મિનિટ સુધી બધાએ ગ્રીટિંગ કરી લીધું. જય જલારામ, જય હનુમાનજી મહારાજ, જય હનુમાન દાદા. તો લાંબા અંતરાળ પછી પાછા મળ્યા છીએ. અને આજ તો સૌથી પહેલા મારી સામે હવે આખું ટોપર બેચ થઈ ગઈ. ટોપર અને રીલોડેડ ટોપર થઈ ગયા. મારી સામે જેટલા વિદ્યાર્થી મિત્રો છે એ બધા અમારી સામે હવે ટોપર છે. તો દરેક ટોપર વિદ્યાર્થી મિત્રો છે એનું ફરી એક વખત દાદાની ઇંગ્લિશની દુનિયામાં સ્વાગત છે. પધારો પધારો પધારો. અને જ્યારે ભેગા થયા છું ને ત્યારે મને શૂન્ય પાલનપુરીની એક સરસ મજાની એક કવિતા છે. કવિતા તો ન કહેવાય, પંક્તિ છે. એના ઉપરથી આપણે શરૂ કરી. હું કહીશ મારા વખાણ કરવા હાટુ, તમારા નહીં, પણ એમાં તમારા વખાણ થઈ જશે. તો કહી દઉં ને. ટોપરની શરૂઆત આપણે શાયરીથી કરી ભાઈ. કે મંદિરમાં પરિચય છે દેવોને મારો, મંદિરમાં પરિચય છે દેવોને મારો, ને મસ્જિદમાં ખુદા મને ઓળખે છે. મંદિરમાં પરિચય છે દેવોને મારો, મસ્જિદમાં ખુદા મને ઓળખે છે. નથી મારું વ્યક્તિત્વ કોઈથી છાનું, તમારા બધાના પ્રતાપે મને ઓળખે છે. તો આ શબ્દો સાથે આપણે આપણા સેશનની શરૂઆત કરી. 3 ચેપ્ટર આપણે બહુ ઇઝીલી અને સારી રીતે પૂરા કરી ગયા છીએ. સાથે સાથે ગ્રામરના પણ ડુએસ ડાયરેક્ટેડ છે, એપ્લિકેશન છે, WH ક્વેશ્ચન છે, એવા પણ નાના ટોપિક જે આવે છે એ પણ આપણે પૂરા કરી દીધા છે. હવે પાછું કન્ટિન્યુ મારે લઈ જવું છે. એક આખું 4થું ચેપ્ટર પૂરું કરી લઈ, પછી વચ્ચે આપણે એકાદું ગ્રામરનો ટોપિક લેશું, પાછું આપણે 5મું ચેપ્ટર, એવી રીતે આપણે આગળ વધતા રહેશું. બરાબર? તો ટોપર વિદ્યાર્થી મિત્રો છે એ તો ભણે છે. રિલોડેડ વાળા જે છે એને હજી પણ કહી દઉં, કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. બરાબર? તમે હવે ટોપર છો, અને જે ટોપર જે રીતે તૈયારી કરીને આગળ પહોંચી ગયા છે ત્યાં સુધી ઇંગ્લિશમાં પહોંચાડવાની જવાબદારી મારી. ઇંગ્લિશમાં બધા એક જ છો, બધાને સરખું આપી દેવાનું, કોઈ ચિંતા કરવાની નથી. 9 દીમાં કરાયું ભલે કરાયું. ડોન્ટ ફિયર, દાદા ઇઝ હિયર. આજે ચેપ્ટર નંબર 3ની શોર્ટ નોટ આવી જશે. બહુ નહીં માગતા. ડન? ચિંતા કરવાની જરૂર નથી. હવે ભણીએ આપણે. શું ભણવાનું છે આજે? ઓ માય ગોડ, આ ભણવાનું છે. જો તો યુનિટ નંબર 4, રીડ નંબર 1. યુનિટ નંબર 4, રીડ 1. એ બધી વાત છોડો. પેલા કોક ઓલું, હા, કોકે ચેનલ પેલા શું કહેવાય ઓલું, હા, એ ઇન્સ્ટા આઈડી બનાવ્યું આપણું, અને એની અંદર સૌથી પહેલા મને મુર્ગો બનાવી દીધો છે. કોકે મને વોલ્ટનું પૂછ્યું હતું ને કે વોલ્ટ કોણ હતો, તો પછી એની અંદર મેં જેમ ફાવે એમ કીધું ને એનો વિડીયો. બોલો કે આમ તો આમ ન કરો યાર, મને ખબર પડે પછી બોલવાની. વોલ્ટ કોણ હતો? તો કે મનુષ્ય હતો. હાલો, તો આજે આપણે ભણવાનું છે વિદ્યાર્થી મિત્રો જેનું નામ છે એડજસ્ટમેન્ટ. એડજસ્ટમેન્ટ કરવું એટલે શું થાય તમારી પાસે મારે જાણવું છે. ચાલો, એક એ છે અનુકૂળ. હા, મેં કીધું કોમેન્ટ કરવાનું, કરવા દો. એડજસ્ટમેન્ટ કરવું તમારી ભાષામાં એને શું કહો છો? અનુકૂળતા. એક. ઓકે. સંતુલન. ઓકે. મેળ બેસાડવો. ધેટ ઇઝ ઓલ્સો રાઈટ. યસ યસ. હા 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 હા, આઈ નો. ગોઠવણ કરવી. યસ. ઓકે. મેનેજ કરવું. ઓકે. સરખું બાંધછોડ કરવી. યસ. મેનેજ કરવું. યસ. ગોઠવણી કરવી, સમાયોજન કરવું, સેટલમેન્ટ કરવું, વ્યવસ્થા કરવી, ફવડાવવું, સલાવી લેવું. આવો વ્યવસ્થા. ઓકે, તો હવે આપણે કોમેન્ટ બંધ કરી દઈએ. હવે હું કહું, અભી મેં બોલેગા, સિર્ફ ભાઈ બોલેગા,
साडा भाई जोगिंदर बोलेगा और कोई नहीं बोलेगा. તો મને બોલવા તો દો, તમે બંધ થાવ પછી આ મને સારું ન લાગે. તો આપણે હવે હું બોલું છું, પેલા સાંભળો સાંભળો, સિર્ફ દાદે બોલેંગે. તો તમે જે જે વસ્તુ કીધી છે એ બધું રાઈટ છે. હર્ષિલ બધા હવે કોમેન્ટ બંધ કરી દેજો. આપણે આ એડજસ્ટમેન્ટમાં આ નાના અને નાની વિશે ભણવાનું છે, અને આ નાના નાની છે એના વિશે આ દાદા ભણાવશે, અને દાદાને નહીં બોલવા દો તો દાદા ખીજાય. રેડી? એટલે મને હવે બોલવા દો. મેં બોલેગા, કોઈ કોમેન્ટ નહીં કરેગા. ડન? હવે હું બોલું, સાંભળો. સંભાળવું કહેવાય, ચાલે. સમાયોજન કરવું, યસ. સેટલમેન્ટ કરવું, ઓકે. વ્યવસ્થા કરવું, ઓકે. ગોઠવણ કરવી, ઓકે. ઇન શોર્ટ, જે સિચ્યુએશન હોય એ સિચ્યુએશન પ્રમાણે પોતાની જાતને ઢાળી દેવું, એને એડજસ્ટમેન્ટ કહેવાય. પણ એની પહેલા અહીંયા તમારી યારે ક્લિયર કરું. શું ક્લિયર કરું? સાંભળજો. એને એડજસ્ટમેન્ટ ન કહેવાય, એડજસ્ટ કરવું ન કહેવાય. આપણે આવું બોલીએ છીએ કંઈક. એડજસ્ટ, એ તો આપણે એડજસ્ટ કરી લેવું. એડજસ્ટ શું કરો? એડજસ્ટ જેવો શબ્દ જ નથી. બરાબર? આ શબ્દ છે જેને એડજસ્ટ કરવું કહેવાય. એડજસ્ટ કરવું. બરાબર? એડજસ્ટ નથી કરવાનું, કાંઈ એડજસ્ટ કરવાનું થતું નથી. પરિસ્થિતિ પ્રમાણે પોતાની જાતને અનુકૂળ બનાવવું, ધેટ ઇઝ કોલ્ડ એડજસ્ટમેન્ટ, એડજસ્ટમેન્ટ, એડજસ્ટમેન્ટ. તો મારે એ વાત જો પછી મને કોમેન્ટ વધારે દેખાશે ને તો પછી સીધું ટ્રાન્સલેશન શરૂ થઈ જાય. જે સમજાવવાનું છે હું કાંઈ નહીં કહું, પછી નહીં કહેતા. ટીટ ફોર ટેટ હોગા, ઉસકે બાદ મત બોલના. હા, નહીં તો જો આગળ સ્લાઇડ ફરી જાય ને ટ્રાન્સલેશન શરૂ થઈ જાય. પણ આપણને એમાં રસ નથી, તમને ખબર છે. તો તમારે ઓકે નહીં કહેવાનું, મને સાંભળવાનું. તમને કહો ને કેટલો રીહુડો છું હું. હા, તો પછી તો હવે કોઈ કોમેન્ટ જ નહીં કરે. ઓકે, હું કહીશ કે હાલો વિદ્યાર્થી મિત્રો, તમારે કંઈ પ્રશ્ન હોય તો બોલો, ત્યારે કોમેન્ટ કરો. ત્યાં સુધી કાંઈ નહીં પૂછવાનું. ઓકે, અને જે ચાલતું હોય એનો ક્વેશ્ચન આન્સર હોય એ પૂછવાનું. એની સિવાય હું લખવાનું, ઓલી ચોપડીનું હું થયું, તમારા નાકમાં શેડા આવી ગયા, આવું કાંઈ નહીં પૂછવાનું. એવું પર્સનલ વોટ્સએપમાં પૂછી લેવાનું. ડન? લાઈવ કોમેન્ટમાં લાઈવ જે હાલતું હોય ને એનું જ પૂછી શકો, બીજું બંધ. આપણે હવે અમુક ટેવ રાખી એટલે પછી ના આવે 6, 7, 8 મહિના બહુ સારી રીતે જાય. આપણે ભણાવતા બીજું એને કોઈક પૂછે છે બોલું ચોપડીમાં લખવાનું એનું, ભાઈ એની અત્યારે વાત જ નથી થતી. તો આપણે એડજસ્ટ, એટલે આ એડજસ્ટમેન્ટ કરવાનું છે. જો હું બોલું એ એડજસ્ટમેન્ટનું એક્ઝામ્પલ છે. બરાબર? હું જે બોલું છું એ શું કરું છું? એડજસ્ટમેન્ટનું એક્ઝામ્પલ છે. તો અહીંયા જે આ ભાઈ છે, આ ભાઈ છે ને, એ ભાઈ છે એનું નામ છે ગુલઝાર, અને એનું સાચું નામ છે સંપૂર્ણસિંહ કાલરા. આ ગુલઝાર છે એ ગુલઝાર બીજું કોઈ નથી. તમે લાસ્ટ 5 વર્ષ પાછળ જાઓ તો જે બહુ બધા પ્રકારના હિટ સોંગ તમે બધા સાંભળો છો, 90s જે કાંઈ બધા જે સોંગ સાંભળો છો, એ સોંગના લખનાર વ્યક્તિ છે આ ભાઈ ગુલઝાર, જે અભી હાલમાં એ હાજર છે. આ ગુલઝાર સાહેબ છે હજી હાજર છે. બહુ બધા સોંગ્સ એણે લખ્યા છે, અને એ અહીંયા એના નાના અને નાનીની સ્ટોરી આપણને કહે છે. એના આ નાની છે અને આ એના ટક્કાવાળા નાના છે. તો આ નાના અને નાનીએ પોતાના લાઈફ ટાઈમ દરમિયાન, લાઈફ ટાઈમ એ જે સાથે એનું જે કાંઈ લગ્ન જીવન હતું એ લગ્ન જીવનની અંદર જેવી રીતે પસાર કર્યું, અને એમાં એણે ક્યાંક ને ક્યાંક જે એડજસ્ટમેન્ટ કર્યું છે ને, એ એડજસ્ટમેન્ટ છે ને આપણે સમજવાનું છે. બરાબર? એ હજી અને હજુ પણ એના ગીતો, હજુ પણ વર્તમાનમાં પણ એના ગીતો લખાય. તો એ ગુલઝાર સાહેબ આપણને કહે છે, કોની વાત કરે? એના નાના અને નાનીની. તમારા ચોપડીમાં આ ફોટો આપેલો છે. આ એના નાના છે અને આ એના નાની છે. નાની કેમ છો? સારું ને? ઠીક, હા, મજા આવો. તો આ નાના અને નાની એની સ્ટોરી આપણને કહે છે. તો એ પ્રમાણે જોવા જાઓ
તો આ પાઠની અંદર આપણને જે કહે છે એ ભાઈ છે, ઓથર કયો, રાઇટર કયો, એ છે આ ભાઈ ગુલઝાર સાહેબ. તો ગુલઝાર સાહેબ આપણને અહીંયા એડજસ્ટમેન્ટ કઈ રીતે થાય, પણ મારે તમને પૂછવું છે કે આપણે જીવનમાં એડજસ્ટમેન્ટ ક્યાં જરૂરી છે? તમારે મને કહેવાનું છે કોમેન્ટ કરીને. હાલો કહો, જીવનમાં એડજસ્ટમેન્ટ કરવું ક્યાં જરૂરી છે? સ્ટડીમાં, પતિ પત્નીમાં, ટેન્શનમાં, મેરેજ થાય જ્યારે? ઓહો, વેરી ગુડ. હા, પછી હું ના પાડું પછી નહીં લખતા હો. હજી હું સાંભળું છું સ્કૂલ લાઈફમાં, મની, ફેમિલીમાં, ફ્રેન્ડમાં, બધી જગ્યાએ. ઓકે, હાલો જવાબ મળી ગયો. તમે જે બોલ્યો એ બધાને ભેગું કરી દો ન્યા. ક્યાં? ઓલ સિચ્યુએશન. દરેક પરિસ્થિતિમાં ક્યાંક ને ક્યાંક આપણે લેટ ગો કરવું પડે છે, આપણે અનુકૂલન સાધવું પડે. બધી જ પરિસ્થિતિ, તમે ભણો છો તો તમારે એડજસ્ટમેન્ટ ક્યાંક કરવું પડે, અમે ભણાવી એડજસ્ટમેન્ટ કરવું પડે, ઘરે મારે એડજસ્ટમેન્ટ કરવું પડે, તમારા ઘરે તમારે એડજસ્ટમેન્ટ કરવું પડે, મમ્મી પપ્પા ભાઈ બે સગા સંબંધીઓ જે કાંઈ ને ઓળખી, ક્યાંક ને ક્યાંક એવી સ્થિતિ આવે ને એડજસ્ટમેન્ટ કરવું પડે. તો આ એડજસ્ટમેન્ટ કરવા માટેનું આપણને શીખવાડે છે કોણ? તો ગુલઝાર સાહેબ. તો ગુલઝાર સાહેબ લખે છે અને એના વિશે આપણે ભણવાનું છે. ગુલઝાર સાહેબની એક કવિતા છે, એટલે એક પંક્તિ છે, કહી દઉં કે પછી શરૂ કરી દઈએ? कि काश कुछ ऐसा इत्तेफाक हो जाए, हाय 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 हाय, काश कुछ ऐसा इत्तेफाक हो जाए, मैं चलूं जिस राह पर वहां उनसे मुलाकात हो जाए. તો નાના નાનીની મુલાકાત કરી. હાલો, એડજસ્ટમેન્ટ કરવાનું છે, એડજસ્ટમેન્ટ કરવાનું છે, એડજસ્ટમેન્ટ કરવાનું છે, એડજસ્ટમેન્ટ કરવાનું. રેડી? તો શરૂ કરીએ આપણે. મુકેશભાઈ આવી ગયા છે આપણે અહીંયા, બહુ લેટ થઈ ગયા પણ આવી ગયા. આપણે સ્ટાર્ટ કરી. એડજસ્ટમેન્ટ કરવાનું, એડજસ્ટમેન્ટ કરવાનું છે. જો મને કોમેન્ટ ગમે છે તમે કરો તો તમે કરો છો, પણ મને ન ગમે તો એ તમે કરો છો, તો ક્યાંક હું એડજસ્ટમેન્ટ કરું. ક્યાંક તમારે કોમેન્ટ કરવી છે એનું ના પાડું, નહીં કરતા તો તમે એડજસ્ટમેન્ટ કરો છો. તો બસ આ એડજસ્ટમેન્ટ આપણે ભણવાનું છે. ને હવે તમારે એડજસ્ટમેન્ટ કરવાનું છે. મને કોમેન્ટ ન જોઈ, લો લાઇટ એની હાથે આ લાઇટ થઈ ગઈ છે, દેખાય તો છે કે? હાલો લાઇટનું એડજસ્ટમેન્ટ કરું. વાહ બેટા વાહ, એક મિનિટ જુઓ તો. જમ્યું ને? હા, એડજસ્ટમેન્ટ, વેરી ગુડ. તો એડજસ્ટમેન્ટ, 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 એડજસ્ટમેન્ટ. હાલો, તો પેન પડી ગઈ, બોલો. તો એડજસ્ટમેન્ટ કરવાનું છે આપણે, પરિસ્થિતિ પ્રમાણે અનુકૂળ થવાનું છે. આપણે કંઈક પરિસ્થિતિ હોય એમાં નો ઈચ્છા હોય તો પણ લેટ ગો કરવું પડશે. એ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. કોપરેટ કરવું એવું કહી શકાય, પણ મને મજા નથી આવતી એવું કહેવામાં. કોપરેટ કરવું એટલે સહકાર આપવો એક રીતે થાય. હા, પરિસ્થિતિ પ્રમાણે એની સાથે જે છે એ રીતે થાય. ઓકે, ડન. હાલો બધી. હવે તો હવે આપણે ખાલી ભણશું. કોઈ મને થેન્ક યુ બેટા, થેન્ક યુ દીદી, થેન્ક યુ. આપણે હવે કોઈ કોમેન્ટ નહીં કરે. ચાલો રેડી? રેડી પછી તે કોમેન્ટ બંધ થાય પછી અંગૂઠો નીચે જશે અને ભણાવવાનું શરૂ થશે. ડન 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 ડન. કાંઈ ચોટતું નથી, ઘેર જાતું ખુશાલ. એક નંબર આવે છે જો. તો હોલ સેટ છે તો તું બોલમાં કાંઈ. હું તો રાહ જોઈને બેઠો છું, કોમેન્ટ સ્ટોપ થાય પછી ભણાવું. નહીં, આપણે નહીં કહેવાનું સ્ટોપ, એમ આપણે થઈ જવાનું, એ થઈ જશે બધા. અને હું ટોપર બેચવાળાના વખાણ કરતો હતો 11માં.
અને રિલોડેડમાં. કદાચ એવું બની શકે કે રિલોડેડ વાળા પણ મેસેજ કરતા હોય. કાંઈ નહીં, ખીજાવાનું નથી, એમ તમે સમજો તો જ થશે, બાકી કાંઈ નહીં. સમજાવવા સમજાય તો જ. બેટા તારે નથી કહેવાનું પ્રણવ, તું સ્ટોપ ન કે એટલે તારી એક કોમેન્ટ ઓછી થાય. કરો વાંધો નહીં, મને કાંઈ વાંધો નથી. એવું મેં સમજાવ્યું હતું કે આપણે સિલેબસમાં પાછળ છીએ. કઈ વાંધો નહીં, આખો આખો હું નહીં કરાવું. અરે ખીજાય નહીં, થાતે કાઢી હું તો કોમેન્ટ કરું. ઓકે. તો ગુલઝાર સાહેબ કહે છે ઇટ વોઝ મિસ્ટેક નોટ ટુ ટેક નાના અવર ગ્રાન્ડફાધર ટુ ધ ફ્યુનરલ ઓફ અવર ગ્રાન્ડમધર, એટલે કે અવર નાની. કહે છે ઇટ વોઝ મિસ્ટેક, મિસ્ટેક હતી એટલે કે ભૂલ હતી. ઇટ વોઝ મિસ્ટેક કે અમારી ભૂલ હતી કે નોટ ટુ ટેક, ટેક એટલે લઈ જવું, નોટ ટુ ટેક એટલે કે નો લઈ ગયા. કોને ન લઈ ગયા? તો કીધું છે અમારા નાનાને, પણ એ નાનાને પાછું એને ઇંગ્લિશ કરી દીધું એટલે કે અવર ગ્રાન્ડફાધર. તો આ બે એક જ, તો હું આને ઘડીક ન બોલું. ઇટ વોઝ મિસ્ટેક કે અમારી ભૂલ હતી કે અમે નાનાને નોટ ટુ ટેક લઈ ન ગયા. ક્યાં ન લઈ ગયા? તો કીધું છે ધ ફ્યુનરલ ઓફ અવર ગ્રાન્ડમધર. ફ્યુનરલ એટલે થાય અંતિમ સંસ્કાર. કોના? તો કીધું છે ગ્રાન્ડમધરના. ગ્રાન્ડમધર એટલે કોણ? તો કીધું નાની. તો અહીં મેં ગ્રાન્ડફાધર કાઢી નાખ્યું છે, અહીંયા હું ગ્રાન્ડમધર કાઢી નાખું. એની જગ્યાએ આપણે શું લઈ? નાની. ગુલઝાર કહે છે ઇટ વોઝ અવર મિસ્ટેક. ગુલઝારે એવું કીધું કે અમારી ભૂલ હતી. ગુલઝાર કહે છે કે અમારી ભૂલ હતી કે નોટ ટુ ટેક એટલે કે અમે નો લઈ ગયા. કોને નો લઈ ગયા? અમારા નાનાને. ક્યાં નો લઈ ગયા? તો ફ્યુનરલમાં. કોના? તો કીધું છે નાનીના. ફ્યુનરલ એટલે અંતિમ સંસ્કાર. એટલે ઇન શોર્ટ અહીંયા તમને પેલું ક્લિયર કરી દીધું. નાના છે એ જીવે છે અને નાની હેઝ ડાઈડ અવે, નાની છે એ ગુજરી ગયા છે. તો નાની ગુજરી ગયા એટલે એના અંતિમ સંસ્કારમાં એ લોકો જતા હશે. અને રામ નામ સત્ય કરતા કરતા જેવા જતા હતા ત્યારે ગુલઝારનું એવું કહેવું છે કે રામ નામ સત્ય કરતા કરતા અમે જે જઈએ છીએ એમાં અમે અમારા નાનાને ન લઈ ગયા, અને અમારા નાનાને અમે ન લઈ ગયા એ અમારી ભૂલ હતી. અમારા નાનાને અમે ન લઈ ગયા નાનીના અંતિમ સંસ્કારમાં. ઇટ વોઝ અવર મિસ્ટેક, એ અમારી ભૂલ હતી. આવું કહે છે આપણને. કોણ કે? ગુલઝાર ભાઈ સાહેબ કહે છે. રેડી? અભિષેક ઈ તો કીધું અગ્નિ સંસ્કાર. યસ બેટા, એકનું એક જ થાય. તને ખબર છે છતાં પણ તું પૂછે છો. અંતિમ સંસ્કાર ને અગ્નિ સંસ્કાર બે એક જ થયું. અંતિમ સંસ્કાર કયો હોય? અગ્નિ સંસ્કાર જ હોય. રેડી ને? ડન. તો જેવા એ લઈ જતા હતા એ વખતની ઘટના છે. તો એવું કીધું છે કે આગળ જે ત્યાં બોલાણું એ બોલ્યા કે ગો ટેક હર અવે, whisper into her ear that I too am on the way, not far behind. Tell her I will see her in the beyond. સમજ્યો? ખાલી વાંચ્યું છે. ગો ટેક હર અવે. ત્યાં બધા બેઠા હતા એટલે એટલું જ વાક્ય અત્યારે લેવાનું, ખાલી સમજો. આમાં થોડું થોડું ઘટપડું છે. ત્યાં બધા બેઠા હતા, હજી અંતિમ સંસ્કારમાં લઈ જવાની વાર હતી. ત્યાં બેઠા હતા એટલે તરત જ એને નાના બેઠા હતા. નાના એમ કીધું ગો હવે, ગો હર ટેક, ગો ટેક હર હવે. આને અહીંથી લઈ જાઓ, ઉપાડો આને અહીંથી. એ સાલી કોઈ યહાં સે ઉઠાવ. ગો ટેક હર હવે. ત્યારે એ બોલે છે ત્યારે બધાને સંબોધીને બોલે. ત્યાં જેટલા બધા બેઠા હોય ને એ બધાને સંબોધીને કે इसको यहाँ के लेके जाओ, यहाँ से लेके जाओ. ત્યારે એણે બધાને સંબોધીને કીધું. પછીનું જે વાક્ય છે એમાં કીધું છે વિઝબર. વિઝબરનો મતલબ થાય છે ગણગણવું.
હવે ગણગણવું એટલે એકદમ ધીમેથી બોલવું, કોકને બીજા કોઈ વ્યક્તિ નો સાંભળી જાય એવી રીતે તમારે કેવું હોય એને whisper કહેવાય. whisper એટલે ધીમેથી બોલવું, કોઈ પર્ટિક્યુલર વ્યક્તિને સંભળાય, બીજા કોઈને ન સંભળાય ને એમ બોલવું, એને whisper કહેવાય. એને સિક્રેટ ટોક કહેવાય. સાચી વાત છે, સિક્રેટ ટોક કહેવાય. તો પછી એ એકદમ ધીમેથી બોલે છે હરના ઈયરમાં. હર એટલે આ જે નાની છે એના, ઈયર એટલે કાનમાં. નાની ન્યા મરી ગયા હતા તો મરેલા હતા, અને ન્યા પડેલા હતા, મરેલા પડેલા હતા. રાઇમિંગ વર્ડ, મરેલા પડેલા. તો નાની ન્યા મરેલા પડેલા હતા, અને ત્યાં બાજુમાં નાના બેઠા હતા, એટલે નાના એને કાનમાં ધીમેથી એ નાની એમ એના કાનમાં ધીમેથી, કોઈ બીજા ન આવડે ને એવી રીતે એને કીધું. શું કીધું જો કે આઈ એમ ટુ, મેં ટુ બાજુમાં લઈ લીધું. આઈ એમ એટલે હું છું. આઈ એમ ટુ, હું પણ છું. બરાબર, આઈ ટુ એમ, હું પણ છું વેમાં એટલે રસ્તામાં છું. આઈ એમ ટુ ઓન ધ વે, હું પણ રસ્તામાં છું. નોટ ફાર, બહુ દૂર નથી. બિહાઇન્ડ પાછળ, બહુ પાછળ દૂર નથી. હું રસ્તે મેં જ છું. અરે પાછા બીજા બધાને કે ટેલર એને કહીજો, આ જે જાય છે ને આ નાની, એને કહીજો આઈ વિલ સી હર. સી એટલે જોવું થાય, પણ અહીંયા આપણે સી ની જગ્યાએ, જોવાની જગ્યાએ મીટ રાખશું. મીટ એટલે મળવું. અને કહીજો જે આ પડી છે ને મરેલી પડેલી જે પડી છે એને કહીજો કે આઈ વિલ મીટ હર, હું એને મળીશ. બેન્ડ એટલે પહેલે પાર ક્યાં, એને જ્યાં લઈ જાય છે ત્યાં, મરી ગયા પછી જ્યાં જવાનું હોય ત્યાં. બરાબર બેટા, નોટ ફાર બિહાઇન્ડ. ફાર એટલે દૂર, સાંભળજો, ફાર એટલે દૂર, બિહાઇન્ડ એટલે પાછળ. પાછળ આવું છું, કઈ બહુ દૂર નથી. નાની ક્યાં ઉપાડીને જાય છે? અંતિમ સંસ્કાર આપવા જાય છે. તો આ નાની જાય છે આમ અંતિમ સંસ્કારમાં, જો જાય અહીંયા ગયા કે નહીં. તો નાના એમ કે છે કે હું કઈ બહુ પાછળ દૂર નથી, હું પીછે આવું છું. એટલે એને એ એવું કહે છે કે તું તો ગુજરી ગઈ, હવે મારે તે આવું કઈ રહેવાનું થતું નથી. તું આમ જાશો ને તો હું અહીંયા આમ કરતો પાછળ જ આવું છું, બહુ આઘો નથી. હજી તો પૂરું જ નથી કર્યું. તો કે રિપીટ કરો, હજી તો પૂરું જ નથી કર્યું. પાછું બોલું કે ગો ટેક હર અવે, આને અહીંથી ઉપાડો, આને લઈ જાઓ. અને પછી નાનીના કાનમાં કહે કે આઈ એમ ટુ ઓન ધ વે, હું એ રસ્તામાં છું. તું મરીને જાશો ને, તું ક્યાં જવાની, સ્વર્ગમાં જવાની કે નર્કમાં જાય? સ્વર્ગમાં. હા વાંધો નહીં, તું નીકળ. હા રસ્તામાં છું, હું પાછળ જ છું, બહુ આગો નથી. નોટ ફાર, હું કઈ દૂર બહુ નથી. તું જા આગળના સ્ટેશને, તું પહોંચ, હજી હું આવું જ છું. એટલે એ કહે છે કે તું મને છોડીને જાશો, મારે એવું કઈ જીવવું નથી. આઈ કાન્ટ લીવ વિધાઉટ યુ. नानी, आई कांट लिव विदाउट यू. जाने मन, मैं तेरे बगैर नहीं रह सकता. मैं भी तेरे पीछे पीछे आ रहा हूं. તો એવું કીધું. બોલો કેવું કહી દીધું. ઓ માય ગોડ. ધેન પછી પાછો ગુલઝારભાઈ આવી ગયા કે વિથ હેવી હાર્ટ્સ, હેવી, દાદા ઇઝ રિયલ. હા થેન્ક યુ. તો હેવી હાર્ટ એટલે હેવી એટલે ભારે, હાર્ટ એટલે હૃદય, ભારે હૃદય એટલે હેવી હાર્ટ એટલે બીજું કઈ ન હોય, દુઃખ સાથે. હૃદય કોઈનું ભારે ન હોય, બહુ દુઃખ સાથે. વી હોઇસ્ટેડ, હોઇસ્ટ એટલે થાય આમ તો ફરકાવવું થાય, પણ નાનીને ફરકાવે નહીં ને, ઓલો ઝંડો ફરકાવે એટલે કહેવાય એને નેશનલ ફ્લેગ હોઇસ્ટિંગ કહેવાય. તો નાનીને કાંઈ ફરકાવે નહીં, ઉઠાવે કે ભાઈ દોરી લઈને નાનીને રાષ્ટ્રધ્વજની જેમ ઉપર ફરકાવી દે. તો વી હોઇસ્ટેડ નાનીસ બાયર, અમે હોઇસ્ટ એટલે ઉઠાવી લીધી નાનીના બાયર. બાયર એટલે થાય ઠાઠડી અથવા કહેવાય નનામી, જે
લાકડાની ઓલી કે સ્ટીલની કે જે બનાવેલી હોય એના ઉપર જે મૃત વ્યક્તિ હોય એને હુરાવે ને પછી બાંધી દે ને એની ઉપર હાર ચડાવે ને ફલાણું ચડાવે ને પૂછડું, એને ઠાઠડી કહેવાય ને ઇંગ્લિશમાં બાયર કહેવાય, બીજા એને ગુજરાતી શબ્દમાં નનામી કહેવાય. તો નાનીને ઉપાડીને લઈ જવાના હતા અગ્નિ સંસ્કાર માટે. તો એણે કીધું કે અમે આ નાની છે એની નનામી છે આ મૂચકી, પણ ખૂબ જ ભારે હૃદય, એટલે કે ભારે હૃદય, ખૂબ દુઃખ સાથે એને, દુઃખ તો થાય ને ભાઈ, જેના ઘરનું સભ્ય જાય એને દુઃખ થાય. આપણે ભલે અત્યારે મજાક કરી, પણ જેના પરિવારનું સભ્ય જાય એને ખબર પડે કે જે માણસ અત્યાર સુધી બહુ બધા સમય સુધી આપણી સાથે હતો ને પળમાં નહોતો થઈ ગયો બહુ, એટલે એના માટે દુઃખની વાત છે બહુ ખરેખર. અને કદાચ જો આ નાની ગુજરી ગયા છે એટલે આપણે બેસણામાં જવું પડે. હા, બેસણામાં તો જવું જ પડે ને, આપણે વ્યવહારિક થવું પડે. તો ઓલો પૂછે છે નનામી એટલે હું? તો હવે હું અહીંયા જો કાંઈક બોલી તો તમે બધા મારા વિડીયો બનાવી નાખશો, એટલે હું નહીં કહું કાંઈ એને. બધા જો એ લખ્યું છે નનામી એટલે ઠાઠડી, ઠાઠડી એટલે નનામી, બેયનું અંગ્રેજી જોતું હોય ને તો બાયર છે, એટલે હું બીજું કાંઈ નહીં બોલું. અને ઓલા કેમ કીધું વોટ ના, નનામી એટલે ઠાઠડી. હા, તો વિડીયો બનાવી લો પાછા. તો વી હોસ્ટેડ નાનીઝ બાયર અવર શોલ્ડર, અમારા શોલ્ડર ઉપર, એટલે કે અમારા ખભા ઉપર અમે આ જે નાની છે ને એની ઠાઠડી છે, બહુ ભારે હૃદય બહુ દુઃખ સાથે ઠાઠડી ઉપાડીને અમે આગળ વધ્યા. આઈ ટર્ન ટુ લુક, ટર્ન એટલે ફરવું, પાછળ ફરવું. આઈ ટર્ન, હું પાછળ ફર્યો, આવું ન હોય પણ આવું હોય. લુક એટલે જોવા. જસ્ટ વન્સ, એક જ વાર, માત્ર એક વાર. કે આમ ઉચકીને અમે લઈ જતા હતા, નાનાને તો નહોતા લઈ ગયા, એ તો અમારી ભૂલ હતી. તો આમ જેવું અમે લઈને જતા હતા, મેં ખાલી નાના શું કરે એ જોવા માટે ખાલી આમ એક વખત શું કર્યું, પાછળ ફરીને જોયું. એક જ વાર, ઓલું સિરિયલમાં 3 વાર જોયું એમ નહીં, એક જ વાર, ખાલી ઓનલી વન્સ, એક જ વખત નાનાએ જોયું. 3 વખત સિરિયલમાં જોવે એમ નહીં મિત્રો, એવું નહીં. તેણે જોયું તો આઈ ફાઉન્ડ નાના, કે મેં નાનાને જોયા. શું કરતા હતા? સ્ટેપિંગ હવે, સ્ટેપ હવે કરવું એટલે પગલા ભરવા, આગળ વધવું, ચાલવું. ચાલીને જતા હતા. ક્યાંથી જતા હતા? તો ફ્રોમ બાલ્કની, એનું જે બાલ્કની હતી, બાલ્કની એટલે ઝરૂખો કહેવાય, પણ એની કરતાં તમને એ સારું લાગશે બાલ્કની, બહાર જે થોડી ઘણી જગ્યા હોય ને બેહવાની, એ બાલ્કનીમાંથી નાના રૂમની અંદર જતા હતા. કે ભાઈ ઘર હશે ને ઘરની બહાર થોડીક બાલ્કની હોય, બાલ્કનીની બહાર ઊભા હતા, ઓલા જે જતા હતા એને જોતા હતા. મારી નાનીને લઈ જાય છે, નાનીને લઈ જા. પછી એને દુઃખ થયું. શું થયું? એટલે તમે દાંત કાઢો છો કે રોવો છો કઈ ખબર નથી પડતી. નાની મરી ગયા ને તમે દાંત કાઢો, શરમ છે તમને કઈ કે હારાવ? તો નાની જાતા હતા અને આ નાના ઝરૂખામાં ઊભા જોતા હતા. પછી જોઈ લીધું એટલે એ પાછળ ફેર્યા અને બાલ્કનીમાંથી ક્યાં આવ્યા ખબર? રૂમની અંદર આવી ગયા. આ બાલ્કનીમાંથી ઘરમાં રૂમમાં ગયા અને જેવા રૂમની અંદર વયા ગયા ને એટલે એને પુલિંગ ધ ડોર શટ, પુલ એટલે ખેંચી લીધો, ડોર એટલે દરવાજો, શટ કરી દીધો એટલે કે બંધ કરી દીધો. આફ્ટર હિમ એટલે પેલા અંદર વયા ગયા પછી. આમી બાલ્કનીની અંદર હતા, આ દરવાજો છે, એ બાલ્કનીમાંથી રૂમમાં વયા ગયા અને દરવાજો બંધ કરી દીધો અને એ અંદર વયા ગયા. હા, તો ગુલઝાર એવું કહે કે જેવું મેં આમ કરીને પાછળ ફરીને જોયું ને તો નાના બાલ્કનીમાં ઊભા હતા, ત્યાંથી ઊભા હતા ત્યાંથી આમ અંદર પાછળ ફર્યા અને બાલ્કનીમાંથી રૂમની અંદર જતા હતા અને રૂમની અંદર ગયા અને દરવાજો છે ખેંચી અને બંધ કરી દીધો. એટલે એ અંદર વયા ગયા અને દરવાજો બંધ કરી દીધો. રેડી? કરી તો દીધું.
ઓ માસી બા રિપીટ કરી દીધું દીકો. હા, અમે ઠાઠડી લઈને જતા હતા, પાછળ ફરીને જેવું અમે જોયું ને તો જોયું કે નાના ઘરમાંથી બાલ્કનીમાંથી ઘરની અંદર એટલે કે રૂમમાં જતા હતા અને દરવાજો ખેંચીને જોરથી ઠાપનારાને બંધ કરી દીધો. સિરિયલમાં કરે એમ. પોલ કરેંગે, ઓય ઓય પોલ કરેંગે, એક સ્લાઇડ પૂરી થઈ ગઈ, એ પોલમ પોલ પોલમ પોલ પોલમ પોલ. હાલો, તો મજા આવી દીકરાઓ? મજા આવી? મને તો બહુ મજા આવી. તમને મજા આવી? આવી? હા આવી કે ન આવી? હા, જો એ આગુરે 99% ને મજા આવી. એક જણો દુખી છે, કારણ કે એક જણો ઈ છે કે જેને નાનીનું દુઃખ છે, નાની ના જવાનું. તમને બધાને મજા આવે છે. આ એક જ માણસ છે ને, એ હારો માણસ છે, એને નાનીનું જવાનું દુઃખ છે, એટલે એને મજા નથી આવી. નાની મરી જાય ને તમને મજા આવે હારાવ, તમે કઈ માણસ નથી. નહીં, ધીસ ઇઝ નોટ ફેર. તમે બહુ ખરાબ માણસ છો યાર. આ 1% જે માણસ છે ને હારો માણસ છે. એને નાનીના મરવાનું દુઃખ છે, એને પોલની કાંઈ નથી પડી. તો આ કોઈક 2 મિનિટનું કહે છે. હા, પછી હો આગળ વધી. જો આ નાના અને નાની, નાના અને નાની, અને નાની છે ને એ નાનાની સામે ઓલે જોન સીનાની જેમ આમ કરે છે. જોન સીના કરે ને આમ, જો એનો હાથ છે એટલે. હા એમ. તો he had lived with Nani for over half century, seen her radiant face every day of those years. કે those years પાછા બેકમાં લઈ ગયા. આપણે મૂવી જોતા હોય તો આપણે કેમ બેકમાં લઈ જાય, ભૂતકાળમાં યાદ રહી જાય. ફિલ્મ જોતા હોય સાહેબ આપણે, પછી આપણે વર્તમાન જોતા હોઈએ, પછી ક્યારે ભૂતકાળનું યાદ કરે એટલે સ્ક્રીન ધોળી કાળી થઈ જાય, તમને ખબર હોય તો હા, તો એ તમને પાસ્ટમાં લઈ જાય છે. એટલે ઘડીક તમે મને ધોળો કાળો સમજજો. તો એ કહે છે પાસ્ટમાં લઈ જાય. ધોઝ યર્સ, એ વર્ષો, એ વર્ષોની વાત કરી કે જે વર્ષોની અંદર આજે હી છે, જે નાના છે, એ હેડ લીવડ એટલે કે રહ્યા હતા, જીવ્યા હતા, રહ્યા, જીવ્યા, જીવ્યા, જીવ્યા. किसके साथ जीव्या है? नानी के साथ जीव्या. એને ફેશબેક નો કે બેટા, ફ્લેશબેક કહેવાય, ફ્લેશ. તો નાના નાનીની સાથે રહ્યા. કેટલું રહ્યા જોતો હોય બાબા, બહુ લાંબુ ટેક્યો. હાફ સેન્ચુરી, હાફ સેન્ચુરી, 1 સેન્ચુરી એટલે 100, અને હાફ એટલે અડધું મંચુરિયન એટલે 50 વર્ષ. 50 વર્ષ નાના અને નાની સાથે રહ્યા. બોલો કેટલું લાંબુ. 50 વર્ષ નાના અને નાની રહ્યા. અને એ પણ નાના કેવી રીતે જીવ્યા ખબર? સીન, સીન એટલે જોઈને, હરનો એટલે નાનીનો, રેડિયન્સ એટલે જુસ્સા વાળો, ઉત્સાહ વાળો, મસ્તીનો, જોરદાર એનો જે ચહેરો હતો, એટલે કે નાનીનું ડાચું. એને ડાચું જોઈને જેને કેટલા વર્ષ કાઢી નાખ્યા? 50 યર્સ કાઢી લીધા. અને આ 50 યર્સ ગયા હશે ને, ત્યાં ક્યાંક ને ક્યાંક એડજસ્ટમેન્ટ હશે. બરાબર? કેમ કે સૌથી વધારે જ્યાં એડજસ્ટમેન્ટ જોઈને એ છે લગ્ન જીવન. હા, લગ્ન જીવન. કેમ કે ત્યાં સારો નરસો પ્રસંગ આવ્યા કરે, નાનો નાનો ઝઘડો આવે, મોટો ઝઘડો આવે, મીઠો ઝઘડો આવે, તીખો ઝઘડો આવે, ખાટો ઝઘડો આવે, એ બધા પ્રકારની વસ્તુ આની અંદર આવે. એન્ડ આ બધું હું એમને નથી કહેતો. આઈ હેવ એક્સપિરિયન્સ ઓફ 15 યર્સ. 15 યર્સ. હા, તો હું કોઈ સલાહ ખોટી નહીં આપું, હું સાચું કહું છું. હા, તો જો એક વસ્તુ છે, તમારા ઘરમાં તમે આવું એડજસ્ટમેન્ટ જોતા હશો. સાંભળજો, 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 તમે મેમ સાંભળજો. તમે આવું એડજસ્ટમેન્ટ તમારા ઘરે સાંભળ્યું છે. જ્યારે આપણા મમ્મી પપ્પા છે ને, ક્યારેક ક્યારેક નાનો નાનો મીઠો મીઠો ઝઘડો થઈ જાય, ત્યારે મમ્મી તરત એમ કહે તો હું હતી ને ત્યાં ટકી, નહીં તો દીકરાઓ તમને ખબર પડત. આવું સાંભળ્યું તમે ક્યારેય? આવું સાંભળ્યું તમે બધાએ? મમ્મી બોલ્યા હશું કે હું હતી ને એટલે ટકી, નહીં તો તમને ખબર પડે, તમને હું ન હોઉં.
એટલે પછી પપ્પા એમ કે શું કે તને બીજું કોઈ રાખે નહીં, આ તો હું છું ને એટલે રાખું. આ કોમન છે, મારી ઘરે મેં સાંભળ્યું છે, તમારી ઘરે તમે સાંભળ્યું હશે. સાંભળ્યું કે નહીં? હું ખોટું બોલું છું ને, આ બધું એક્સપિરિયન્સ કહું છું. રાખો આ તને બેને ખબર પડે, આ તો હું છું ને એટલે, નહીં તો તમારો કોઈ ભાવ ન પૂછે. પપ્પા એમ કે ખબર છે, ભાવ તો લાટ પૂછવા આવ્યા, પણ હું છે ભટકાઈ ગયા ભેગા ભટકાઈ ગયા, બીજું હું. હવે કોણ કેવા જવું? નો રેવાય, નો સેવાય, નો કહેવાય, નો રેવાય, નો સેવાય, નો કોઈને કહેવાય. બોલો, આવું છું સાહેબ, એડજસ્ટમેન્ટ. તમે આવું સાંભળ્યું કરે? જયારે મમ્મી પપ્પા ઝઘડો કરે એટલે એમ કીધું હું હતી ને તે ટકી, નહીં તો તમને કોઈ તમારી યાર કોઈ રે નહીં, કે નહીં? હા, એવું આ છે ને એક્સપિરિયન્સ હું કહું છું. હા, બધાની ઘેરે આપણે સાંભળી ત્યારે જોઈજો, એવું જ્યારે એડજસ્ટમેન્ટ થતું હોય ને, જ્યારે એ ઝઘડો થાય તો શું છે, નાનો મોટો ઝઘડો થાય તો એકબીજાને ગોળી મારી દે નહીં. હજી મેં સાંભળ્યું છે, હું સાંભળ્યું ઘણા એવું કહેતા હોય. હા, કહો નહીં. આવી આવો સાહેબ, અમારો મિત્ર, મારા દોસ્ત મને ઓળખો કે નહીં? જાની સાહેબ છે, જાની સાહેબ એસએસ ભણાવે લાકડા જેવો. હા, 10મામાં. ઓ આ જો ના, મારે ઘણા લોકો ઘણી આમ કે સ્ત્રીઓ એમ બોલે કે આ તો હું આવી ને એટલે તમારે સારું છું. હા, મારા પગલે સારું છે, મારા પગલે સારું છું, બાકી તમારે કાંઈ નહોતું એવું સારું, એવું હા. ઘણા બધા કે. તો આપણે એને એવું એટલું જ કેવું છે, તો ભાઈ ઘેર ઘડી કાંટો મારી આવો ને. હા, મારી વાટો. ત્યાં હજી નળિયામાં ઓલા છે ને, નળિયામાં હજી બીજા નળિયા નથી આવ્યા. સાચી વાત છે, એકદમ બરાબર ને ભાઈ? બે બાજુ સારું થવું જોઈએ, ભાઈનું સારું થવું જોઈએ. તો જ્યારે આવું થાય ત્યારે એડજસ્ટમેન્ટ થાય. હલો, પાછા આવી કેમ ભરાઈ ગયો સ્ટુડિયો આખો? ઠીક, હાલો, એડજસ્ટમેન્ટ કરી છે. હા, ઓકે, આગળ. He must have been what? About 85, and yet he would find something to grumble at everything Nani did. અહીંયા સેન્ટેન્સ એવું કહે છે, શું કહે છે કે અબાઉટ 85 ઉંમર દર્શાવી છે. સમજો કે ઓલરેડી એમ કીધું છે કે નાના અને નાની છે, 50 વર્ષ સાથે એ રહ્યા. હવે 50 વર્ષ જો એ સાથે રહ્યા હોય તો એ જન્મતાની સાથે ઘોડિયામાં તો બેના લગ્ન નહીં થયા હોય, કંઈક 20 વર્ષે, 22 વર્ષે, 25 વર્ષે, 30 વર્ષે મેરેજ થયા હોય. તો 85 એટલે એમ કીધું કે હી મસ્ટ હેવ બીન, કે આનું કાંઈ ગુજરાતી નથી આમ અત્યારે જોવા જાવ તો. કેવા માગે 85 વર્ષના થઈ ગયા હતા નાના. કોણ? નાના 85 વર્ષના વયા ગયા બેટા. હવે કોઈ નથી સ્ટુડિયોમાં. only one person is here and that is Thala for a reason. હા, કોઈ નથી બેટા સ્ટુડિયોમાં. હું છું, મારી સામે તમે છો, અને બીજું કોઈ જ નથી. રેડી? તો 85 વર્ષના થઈ ગયા છતાં પણ he would find કરતા, એ શું કરતા હતા? શોધતા હતા. શું કીધું તે? સમથિંગ એટલે કંઈક. ગ્રમ્બલ એટલે થાય ઝઘડો કરવો. એવરીથિંગ, બધી વસ્તુ. નાની જે કાંઈ કામ કરતા હતા, નાની ડીડ એટલે જે કાંઈ કાર્ય કરતા, એ દરેક કાર્યમાં કંઈક ઝઘડો કરી શકાય. બરાબર? એવું કંઈકનું કંઈક બહાનું શોધ્યા કરતા હતા. એક જ વસ્તુ કે નાની કાંઈક ભૂલ કરે ને એટલે હું બાંધું. નાની કાંઈક બોલે. બધા ઉત્સાહી એવું લખ્યું છે, રેડિયન્સ એટલે ઉત્સાહી, જુસ્સાવાળો ચહેરો, હસતો ચહેરો જેને કહેવાય ને એ. રેડી? તો હંમેશા નાની જે કાંઈ કામ કરતા હોય, નાના જોયા જ રાખતા કે હમણાં જો ભૂલ કરે એટલે ઉઠાવું, ઉપાડી જ લઉં, ખીજાવ, રાડું નાખું, બોલવા મળું. he would keep quibbling એટલે થાય ઝઘડો કરવો. બરાબર? ક્વારલ કહેવાય એટલે કે ઝઘડો કરવો. કીપ એટલે ચાલુ રાખતા. એ ઝઘડવાનું શરૂ રાખતા હતા હર સાથે, એની સાથે, નાની સાથે. નાના હંમેશા નાની સાથે ઝઘડો જ કર્યા કરતા. એઝ ઇફ, જો ફંક્શન એવું દીકરાઓ, એવી રીતે ઝઘડો કરતા હતા જાણે કે they were two people
એ બે પીપલ, બે એવા લોકો હતા હું કે જેમના હેડ મેરિડ એટલે કે લગ્ન થયા હોય, જસ્ટ એટલે હમણાં જ લગ્ન થયા હોય. એ પણ કેવી રીતે? ફર્સ્ટ ફ્લશ ઓફ લવ, જેને આપણે કહીએ ને પહેલી નજરનો પ્રેમ. કેવો? પહેલી નજર મેં પહેલા પ્યાર હો ગયા. જોતા વેત જેને એકબીજાને જોઈને એમ થઈ ગયો, ઓહ વાવ, ઓહ નાની યુ આર વેરી બ્યુટીફુલ. તો નાના એમ કે, નાની યુ આર વેરી બ્યુટીફુલ. તો નાના કે, તો નાની કે ને, હો તમે પણ તો હેન્ડસમ છો. તો એને એની સરખામણી કરી, તમે જુઓ. પહેલી નજરનો પ્રેમ હોય અને હમણાં તાજા ગરમા ગરમ એમના લગ્ન થયા હોય, ગરમા ગરમ લગ્ન થયા હોય ને તાજા, એવી રીતે શું કરતા હતા? બંને એકબીજા સાથે ઝઘડવાનું શરૂ રાખતા હતા. ઝઘડતા એવી રીતે હતા કે જાણે ડિસ્કવર કરતા હોય એટલે શોધતા હોય. ઈચ અધર એટલે એકબીજાને શોધવું એટલે ઓળખવું કરી શકાય. કે હમણાં નવા તાજું આપણે કેમ નવા લગ્ન થયા હોય, પતિ પત્ની એકાબીજાનું ધ્યાન બહુ રાખે. હમણાં કેમ ઓલામાં જોઈએ આપણે બધા વિડીયોમાં, મેલે બાબુને ઠાના ઠાયા, તે બાબુએ ઠાના નહીં ઠાયા, તું ઠાઈ લે. તો ધ્યાન રાખે. હજી ઓલી જરી કામ હળું હાલતી હોય ને કે ઠેબુ આવે લે દીકુ પડી નહીં જાતી હો, દીકુ નહીં પડી જાય. હવે દીકુ 20 વર્ષની હતી ત્યારે નથી પડી, હવે હું પડી જાય. તો એ નવો હોય ને ત્યારે બહુ ધ્યાન રાખે એકબીજાને. પછી તો જોવી ન ગમે, જરીક ઠેબુ આવે ને વાંથી ધક્કો મારી દે કે હારી જાય. પણ નવું હોય ને એટલે આવું ધ્યાન રાખજો. નવું હોય ત્યારે તમે ધ્યાન રાખજો. હા, પછી તો તમને પ્રેક્ટિસ થઈ જાય, નહીં ધ્યાન રાખવું પડે. હું એક્સપિરિયન્સ કહું છું. હા, નવું હોય ને ત્યારે ઝઘડો થાય, પછી ઓલી ઝઘડો કરે ને ઓલી એમ કે મને બોલાવતા નહીં તમે. એટલે પછી એમ કે આદિકો આમ જો એવું ન હોય, આપણે બાંધવાર ન હોય, આપણે સાંજે પિઝા ખાવા જશું. એટલે ઓલી પછી તરત માની જાય. અને જેને 15-20 વર્ષ મારી જેમ લગ્ન થઈ ગયા હોય ને એ બાંધે નહીં. ઘરે ગયા હોય ને ઓલી કંઈક બોલે ને એટલે આપણે શું કરવાનું? કાંઈ વાંધો નહીં, સાંભળી લેવાનું. કેમ કે આપણે કાંઈ મનાવવાનું તો આવે નહીં. આપણે કાંઈ પીઝા ખાવા થોડો લઈ જઈએ ના રે. તો નવું જાણે લગ્ન થયા હોય ને જો બે એકબીજા રે જોન સીનાની જેમ શું કરે છે? એકબીજા સાથે બાંધે છે. એવી રીતે ઝઘડો કરે જાણે એકબીજાને ફાઇન્ડ આઉટ કરવાનો, ઓળખવાનો પ્રયત્ન કરતી હોય ને એવી રીતે. પાછો પોલ કરવો છે. હેલું લાગ્યું એવું પૂછું? સહેલું લાગ્યું? જોઈ લો કેટલો ટકો આવ્યો. ઓલો એક લેપટોપ વાળો બિચારો છે ને એનો જ પોલ નથી થતો. 99% છે, 1% નથી. એ ઓલો પોલ વાળો બિચારો છે, એને નાનીનું દુઃખ, બીજું કાંઈ હોય નહીં. તમારે તો બધાને દાંત કાઢવા, નાનીને જવા દો નહીં. હવે કોને કેવું મારે આ બધું. 1 જ મિનિટ રહી છે. નાલો 2 સ્લાઇડ. જો કે આપણે શરૂઆત હતી હો, કાલ આપણે ખેંચવાનું છે અને પરમથી પૂરું કરી દેવાનું છે. કાલ અને પરમથી 2 દિવસનો તમારે મારે સપોર્ટ જોઈએ છે. શુક્રવાર અને શનિવાર, પછી રવિવારે ફ્રેન્ડશિપ ડે. હો તો બસ 2 સ્લાઇડ છે. એ તમને ક્લાસ વર્કમાં મળશે. ડીપીપીમાં હું તમને મોકલીશ. તો હું મોકલીશ ખબર? કહો ઉભા રહો ઘડી, ખમો આવા જો. આ નહીં મોકલું. હોમવર્ક. હા, ચેપ્ટર નંબર જે 3 છે ને એની શોર્ટ નોટ હું આજે મોકલવાનો છું. રેડી? અને પછી આપણે કાલે યુનિટ નંબર 4 ની મોકલશું. એટલે તમારી પાસે બધી આવી જશે. બીજું યુનિટ 1 અને 2 ની શોર્ટ નોટ છે. ઇઝી રીતે લખવા માટેનો તમને ભણાવ્યું છે. છતાં યુટ્યુબનો વિડીયો આજે બપોરે 3 વાગે યુટ્યુબમાં ફરતો થઈ ગયો છે. ફરતો તમારા ઘરે આવે એટલે જોઈ લેજો. અને મારી એવી ઈચ્છા છે કે હજી 1 મિનિટ છે, ફ્રેન્ડશિપ ઉપર કંઈક બોલવું છે. તમે ઈચ્છા હોય તો. ના પાડે છે, હાલો રહેવા દો.
નથી બોલવું ને? બોલવું છે. કાલે યાદ અપાવજો. આજ માટે એટલું રાખી. ટાટા, બાય બાય, જય શ્રી કૃષ્ણ, ખુદા હાફિઝ, આવજો, સીતારામ. કોમેન્ટ કરજો મારા નખરા બંધ કરી